રામ રામ ને સીતારામ ડાયરાને આપણે હાણોદરના ડુંગરામાં જાવી સીવી. જો લોકેશન એક નંબર છે. તમારે ફોટા બોટા પાડવા આવવું હોય તો તમે આવી શકો છો. તો અહીંયા માતાજી છે, દર્શન કરાવું તમને. હમણે મહાદેવ છે ત્યાં તમને દેખાડું લોકેશન કેવું સારું છે. અત્યારે ટુ વ્હીલર લઈને જાવી સીવી. બે ટુ વ્હીલર અમારી હારે છે અને બીજી પોગી ગયેલી છે અહીંયા. એવું કામકાજ છે. જોવો ઝરણા બરણા એક નંબર લોકેશન છે. આ જો મહાદેવ આવી ગયા છે. તો નદી બધી નદી એક નંબર છે. એની હોપટ ગાડી હાકી પછી જવાનું ભાઈ. આ જુઓ અહીંયા જુઓ મંદિર છે. મહાદેવનું મંદિર સાઈડમાં છે. અહીંયા બાપુ હવન કરે છે અને આ બાજુ ડુંગરાનું લોકેશન છે. ઝરણા એવું બધું છે. તો કેવું એક નંબર લોકેશન છે. ને અમારા વાલા ફરવાનું મન થાય એવું. જો આ ઇટાચી છે, કોની છે ખબર નથી પણ બ્લોકમાં આવી ગઈ તે આપણે ઉતારી લીધું. જો બાકા ચીકી બોલાવાનું ડુંગરામાં ઝાડવું બાળવું બધું જુઓ. જો અહીંયા ઓફિસ છે. ઓફિસે ભાઈબંધો ઊભા છે બે. જુઓ રે હજી આપણે આગળ જઈએ જ્યાં કામકાજ જે કરવાનું હોય એ કરવી. બાકી આટા મારવી આખો દી. આવા જો ડુંગરામાં ફરવાનું હોય અમારી હારે આવો તો મજા આવે. આવું બધું છે. જુઓ આખો દી પાકાજીકી બોલાવવાની. જો ઝાડવા બાળવા એક નંબર મજા આવે. જો આવું તાર પિંજિંગ કરેલું છે એક નંબર લગડી. કોઈને કરાવવું હોય તો કહેજો. બાકી આ જો હવે હાલીને ભાગ્યા. હવે કંઈ ગાડી બધી હાલે નહીં. જો ચા બને છે, ચા પીવો હોય તો આવો. ડુંગરામાં બનાવી છે. બધા મિત્ર છે, ભાઈબંધો બધા. આ જો ચાના ભાગ પડે છે. હમણાં પછી ચા ઠપ કરી પછી કામકાજ ચાલુ કરવી. આપણે કરવાનું છે તાર પિંજિંગમાં વાળા બાંધવાના છે. આ જો મારો યુટ્યુબર મોટો. આ જો ચાના ભાગ પાડે છે. હમણાં પછી બધા ચા પી લે. આવું જોઈએ, આવું લોકેશન છે. આવો ક્યારેક ફરવા.